નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. પાટણ નગરપાલિકા તંત્ર બેદરકાર. હાસાપુર ખાતે પાણીની પાઇપમાં ગેરકાયદેસર રીતે પાઇપલાઇન જોઈન્ટ કરીને લાઇન લેવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં તે વ્યક્તિ ઉપર લેવામાં આવી નથી રહ્યા. સામાન્ય નાગરિકો વેરો ચૂકવીને પાણીની લાઇન લેતા હોય છે, પરંતુ અહીંયા તો બાર લાઇનમાં કનેક્શન કરીને મોટા પાયે પાણીની ચોરી કરી રહ્યા છે, પરંતુ નગરપાલિકા કોઈ પણ પ્રકારના પગલાં લેવા તૈયાર નથી. નગરપાલિકા તંત્ર કે જેમને આવા ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળાને જરૂરથી જલ્દીથી અટકાવવા જોઈએ, જેની જગ્યાએ કોઈ પણ પ્રકારના હજુ સુધી પગલાં લેવામાં આવ્યા નથી. પટેલ પરેશભાઈ પ્રહલાદભાઈ કે જેઓ ખારડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પોતે ફરજ બજાવે છે અને તે બ્રહ્માણી માર્બલનો ખૂબ મોટા પાયે વેપાર પણ કરે છે, અને આ માર્બલ જ્યાં તેઓ વેચાણ કરી રહ્યા છે તે જગ્યામાં ગેરકાયદેસર રીતે પાણીની મોટા પાયે ચોરી કરી રહ્યા છે. જો કોઈ સામાન્ય નાગરિકે સામાન્ય વ્યક્તિએ કર્યું હોત તો નગરપાલિકા તંત્ર દ્વારા તરત જ તેમના ઉપર કાયદેસરના પગલાં લેવા તૈયાર થઈ જાય, પરંતુ આવી રીતે જે વેપારી હોય, સરકારી નોકરી હોય તેવા વગદાર વ્યક્તિ ઉપર કદાચ નગરપાલિકા તંત્ર પગલાં લેવા સક્ષમ નહીં હોય, જેથી કરીને જ આવા વેપારીઓ પાણીની ચોરીઓ કરતા ફરે છે અને સામાન્ય નાગરિકોને નજરઅંદાજ કરી રહ્યા છે. આ સામાન્ય નાગરિકની પ્રજાના હિતનો પ્રશ્ન છે અને નગરપાલિકા તંત્રએ જલ્દીથી આની ઉપર અટકાવવાના પ્રયાસો કરવા જોઈએ. આશા રાખીએ છીએ કે નગરપાલિકા તંત્ર જલ્દીથી તેના ઉપર કાયદેસરના પગલાં લઈને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી જરૂરથી અટકાવશે. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.